હું છું મહેન્દ્ર ચારેલ. આપ જોઈ રહ્યા છો સંજીલી લાઈવ. આપણે વાત કરી છે પાવાગઢ ધામ ખાતેની. કુળદેવી મહાકાલી પવિત્ર ધામ પાવાગઢ મંદિર ખાતે નૂતન વર્ષના 4 દિવસ દરમિયાન 3 લાખ માના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. પ્રખ્યાત અને પ્રસિદ્ધ પવિત્ર ધામ પાવાગઢ ખાતે 3 લાખ માય ભક્તોએ શીશ ઝુકાવી મા કાલિકાના દર્શન કર્યા. નૂતન વર્ષના 4 દિવસ દરમિયાન 3 લાખ ઉપરાંત માય ભક્તો મા કાલિકાના દર્શન કરવા માટે ઘોડાપુર હાલોદ તાલુકામાં આવેલા શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રાથમિક સુવિધાના અભાવે ભક્તોની સંખ્યામાં ગત વર્ષની સરખામણી કરતા 50% ઉપરાંત નોંધપાત્ર ઘટાડો નોંધાયો. પાવાગઢ ખાતે નૂતન વર્ષમાં મા કાલિકાના દર્શન કરવા માટે બેસતા વર્ષની સંધ્યાકાળથી ભક્તોની મોટી સંખ્યામાં પાવાગઢના માર્ગ ઉપર જતા જોવા મળ્યા હતા. 3 લાખ ઉપરાંત માય ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર તમામ દિવસો દરમિયાન વહેલી સવારે 4 વાગ્યે ખુલ્લા મૂકી દીધા હતા. નિજ મંદિરના દ્વાર દર્શન માટે ખુલ્લા મૂકતા જ માતાજીના નારા સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. નૂતન વર્ષના 4 દિવસમાં ભક્તોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ 50% ઉપરાંત નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ખાનગી વાહનો લઈ આવવા ભક્તોને ડુંગર પાર્કિંગની સુવિધા નહીં મળતા ના છૂટકે પાવાગઢ તળેટીથી દૂર વડા તળાવ અને ડાભા ડુંગરી ખાતે વાહનો પાર્ક કરવાનો વારો આવ્યો હતો અને પાર્કિંગમાં ગાડી મૂકી રિક્ષા કે ચકડામાં પાવાગઢ આવવું પડે છે. તંત્ર દ્વારા જે તે જગ્યાએથી પાવાગઢ તળેટી અને માછી ખાતે યાત્રાળુઓને જવા માટે એસટી બસની સુવિધા પૂરી પાડે તેવી માના ભક્તોએ માંગ કરી હતી. સાથે પાવાગઢ ખાતે યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધા જેવા કે પાર્કિંગ, શુદ્ધ પાણી, રાત્રિ રોકાણ માટે યોગ્ય સુવિધા અને આહાર માટે અભાવ જોવા મળતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. અને દાહોદ જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી માતાજીના દર્શન કરવા માટે ભારે રથ લઈને જોવા મળ્યા હતા. ભક્તોએ ધજા ચડાવી માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.